નીલકંઠેશ્વર મહાદેવ બાકરોલ ખાતે બાકરોલ પાટીદાર સમાજ દ્વારા લઘુરુદ્ર યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન કરાયું. આણંદ તાલુકાના બાકરોલ ખાતે પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ ખાતે બાકરોલ પાટીદાર સમાજ દ્વારા શ્રાવણ માસના છેલ્લા સોમવારે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું અને ઘીના મહાદેવજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. આ મહાદેવજીના મંદિરમાં શ્રાવણ મહિનાના દર સોમવારે જુદી જુદી કૃતિઓનું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ 108 દીવાની આરતી કરવામાં આવી હતી. યજ્ઞ બાદ સૌ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બાકરોલ પાટીદાર સમાજના વડીલો, યુવા ભાઈઓ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ આજે આ બાકરોલ ગામ અંતર્ગત પૌરાણિક એવું આ નીલકંઠેશ્વર મહાદેવ અત્યંત જે કહેવાય છે કે ખૂબ વર્ષો જૂનું શિવાલય છે, જેની અંતર્ગત આજે સોમવતી અમાવસ્યાના આ શ્રાવણ માસ દરમિયાન છેલ્લા 32 વર્ષથી ઘીના મહાદેવ બનાવવામાં આવે છે. દર સોમવારે ભગવાનને દિવ્ય શૃંગાર કરવામાં આવે, ફૂલવાડી ભરવામાં આવે છે, અસંખ્ય દીપદાન કરવામાં આવે છે અને ભક્તો દ્વારા ઉત્તમ પ્રકારની વિશેષ પ્રકારના ઔષધિઓથી, વિશેષ પ્રકારના રસથી અને ભગવાનના બિલીપત્ર આદિથી અર્ચન પણ કરવામાં આવે છે. અને એના આજે આ સોમવતી અમાવસના શ્રાવણ મહિનાના પૂર્ણાહુતિ નિમિત્તે ભગવાન શિવજીનું રુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો, જેમાં 1000 નામથી શિવજીના વિશિષ્ટ પ્રકારના હોમ કર્યો અને સમસ્ત ગ્રામની ખુશાલી માટે, આખા વિશ્વની કલ્યાણ માટે કરીને અહીંયા આ દિવ્ય આયોજન કરવામાં આવ્યું. પૂર્ણાહુતિ થઈ, ભગવાનની આરતી થઈ, 108 દીવાથી ભગવાનની વિશેષ આરતી કરી અને નગરભોજ કરીને સમસ્ત ભક્તોનું કલ્યાણ થાય, શિવજી સૌનું કલ્યાણ કરે એ ભાવથી આ શુભ કાર્ય રાખ્યું અને સમસ્ત ગ્રામજનોને, ભક્તોને શિવજીનો પ્રસાદ પ્રાપ્ત થાય એ માટે કરીને શિવનો પ્રસાદ સમસ્ત ગ્રામજનો આજે લઈ રહ્યા છે.